એનએમસીના નોર્મ્સ હોય છે કે એથિક્સ કમિટીમાં એવું હોય છે કે જે સંસ્થાના સાધનોનો યુઝ થઈ અને આ ટ્રાયલ થાય છે, એમાં એની મશીનરી વપરાય, મેન પાવર વપરાય, ઇલેક્ટ્રિસિટી વપરાય, ફર્નિચર બધું વપરાય. એટલે એના માટે નોર્મ્સ હોય છે કે 40 કે 50% રકમ જે હોય છે સંસ્થાને જાય. ધારો કે અત્યારે ક્લિનિકલ ટ્રાયલ NHL જે કરે તો એની 40 થી 50% રકમ જે આવવાની એમાં એ NHLના ફંડમાં જાય. એટલે સ્વાભાવિકપણે VSની જે ક્લિનિકલ ટ્રાયલ થઈ એમની જે એમણે કહ્યું કે ટ્રાયલનું જે ટ્રાયલ થઈ છે એમાં કોઈ પ્રશ્ન એ નથી કે કોઈ દર્દીને ખરાબ દવા આપી, એ પ્રશ્ન અત્યારના લેવલે સાબિત નથી થઈ શકતું. અત્યારના લેવલે છે કે ફંડ ડેવિએટ થયું છે, ફંડ સંસ્થા પાસે જે આવવું જોઈતું હતું એ આવેલું રિપોર્ટમાં જણાયું નથી. અધરવાઇઝ સામાન્ય રીતે એવું થાય છે કે તપાસ બહુ લાંબી ચાલે અને તપાસના અંતે જ્યારે પગલાં લેવાના થાય ત્યારે પગલાં લઈ ના શકે. એટલા માટે અત્યારે પહેલો રિપોર્ટ સાહેબને કમિટીએ રજૂ કર્યો, સાહેબે કમિશનર સાહેબે ઇમિડિયેટલી પહેલો ડિસિઝન આમાં લીધો છે. તપાસ હજુ ઘણી બાકી, જેમ એમણે કહ્યું કે ઘણી અત્યારે તો કારણ કે VSમાં ડોક્યુમેન્ટ એમને નહીં મળ્યા એટલે એમણે આ બધી કંપનીઓ એમના જે SMOs એમનો કોન્ટેક્ટ કરીને ડોક્યુમેન્ટ મેળવ્યા પછી આગળ ખરેખર શું થયું છે, ફંડ કેટલું ક્યાં ડેવિએટ થયું છે એનું પાક્કું હિસાબ મળશે એટલે બધા જ પગલાં પછી સાહેબ જે શિસ્ત પાલન અધિકારી છે બધા જ પગલાં લેવામાં આવશે.